મગજની ભયાનક બીમારીઓનો ઈલાજ શોધી તબીબ બનવાના સુંદર સપના સાથે ભણતો 21 વર્ષનો તેજસ્વી યુવાન અચાનક રસ્તો ઓળંગતા નશામાં ધૂત ડ્રાઈવરની ભયાનક ટક્કરથી સદાને માટે આંખો મીચી દે ત્યારે તેના અભાગી પરિવાર પર કેટલું દુઃખ પડ્યું હશે। આ હૃદયદ્રાવક અકસ્માતના સત્ય સમાચાર જાણીને તમારી આંખો ખુલી જશે। દોસ્તો, અમેરિકાના ઓહાયો રાજ્યમાંથી સામે આવેલા એક અત્યંત ચોંકાવનારા અકસ્માતના સમાચારથી શૈક્ષણિક જગત અને ભારતીય સમાજમાં શોકના કાળા વાદળો છવાઈ ગયા છે। અહેવાલો મુજબ ઓહાયો સ્ટેટ યુનિવર્સિટીના 21 વર્ષના તેજસ્વી વિદ્યાર્થી સરોજ શેઠનું કેમ્પસ નજીક બનેલા એક માર્ગ અકસ્માતમાં અકાળે કરુણ મોત નીપજ્યું છે। સરોજ શેઠ ઓહાયો સ્ટેટ યુનિવર્સિટીમાં ન્યુરોસાયન્સ વિષયનો હોશિયાર વિદ્યાર્થી હતો અને તે ભવિષ્યમાં ડોક્ટર બનીને મગજ સંબંધિત ગંભીર બીમારીઓ પર ઊંડું સંશોધન કરીને હજારો દર્દીઓના જીવ બચાવવા માંગતો હતો। પરંતુ બુધવારે બપોરે આશરે 2:45 વાગે યુનિવર્સિટીના મુખ્ય કેમ્પસની ઉત્તરે આવેલા વાઇનલેન્ડ પાર્ક વિસ્તારમાં ઉત્તર હાઈ સ્ટ્રીટ અને પૂર્વ 7th એવન્યુના 4 રસ્તા પાસે એક્સિડન્ટ સર્જાયો હતો। કોલંબસ પોલીસ વિભાગના રિપોર્ટ અનુસાર પૂર્વ 7th એવન્યુ પર અતિશય ઝડપે જઈ રહેલી એક ફોર્ડ મસ્ટેંગ કારના ચાલકે 4 રસ્તા પર રેડ લાઇટ એટલે કે લાલ સિગ્નલ તોડીને રસ્તો ઓળંગી રહેલા 3 નિર્દોષ રાહદારીઓને કચડી માર્યા હતા। સશસ્ત્ર ટક્કર માર્યા પછી પણ તે તોતિંગ કાર ઊભી ન રહી અને નજીકમાં આવેલી ક્રોગર સ્ટોરના પાર્કિંગમાં પડેલી એક કાર સાથે ધડાકાભેર અથડાઈને ઊભી રહી। આ લોહિયાળ અકસ્માત બાદ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા સરોજ શેઠ અને અન્ય 2 પીડિતોને તાત્કાલિક ઓહાયો સ્ટેટ યુનિવર્સિટી વેક્સનર મેડિકલ સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં બપોરે આશરે 3:15 વાગે તબીબોએ સરોજ શેઠને મૃત જાહેર કર્યો હતો, જ્યારે અન્ય એક રાહદારીની હાલત અતિ નાજુક હોવાથી તેને હોસ્પિટલના આઈસીયુમાં રખાયો છે અને પાર્કિંગની કારમાં બેઠેલી વ્યક્તિની હાલત સ્થિર દર્શાવવામાં આવી રહી છે। ઘટના સ્થળેથી જ પોલીસે ફોર્ડ મસ્ટાંગ કારના ડ્રાઈવરની અટકાયત કરી લીધી હતી અને તેની સામે નશામાં વાહન ચલાવવા બદલ એટલે કે OVIનો કાયદેસર ગુનો નોંધ્યો છે। તપાસકર્તાઓનું માનવું છે કે ડ્રાઈવરે દારૂ કે નશીલા પદાર્થોનું ભારે માત્રામાં સેવન કર્યું હતું, જોકે તેના ટોક્સિકોલોજી રિપોર્ટની રાહ જોવાઈ રહી છે। વહીવટીતંત્ર દ્વારા હજી સુધી ડ્રાઈવરનું નામ જાહેર કરાયું નથી, પણ તપાસ આગળ વધતા તેની સામે વેહિક્યુલર હોમિસાઇડ એટલે કે વાહનથી હત્યાના ગંભીર ગુનાના આરોપ મૂકવામાં આવી શકે છે। અકસ્માત બાદ અકસ્માત સ્થળના પુરાવા એકત્ર કરવા અને તપાસ માટે ઉત્તર હાઈ સ્ટ્રીટને કલાકો સુધી બંધ કરી દેવામાં આવી હતી। મૂળ ઓહાયોના વોરેન શહેરનો વતની સરોજ શેઠ અભ્યાસ અને રમતગમતમાં અસાધારણ પ્રતિભા ધરાવતો વિદ્યાર્થી હતો। તેમણે વર્ષ 2023માં વોરેન સ્થિત જ્હોન એફ કેનેડી કેથોલિક સ્કૂલમાંથી શૈક્ષણિક અને રમતગમત ક્ષેત્રે અસાધારણ દેખાવ સાથે પોતાનો હાઈસ્કૂલનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો, જ્યાં તેમને ઓહાયો હાઈસ્કૂલ એથ્લેટિક એસોસિએશન દ્વારા પ્રતિષ્ઠિત સ્કોલર એથ્લેટ સ્કોલરશિપ એનાયત કરવામાં આવી હતી, જે તેમની સમાજ સેવા, લીડરશિપ અને ભણતર પ્રત્યેની ભવ્ય લગન દર્શાવે છે। આ આશાસ્પદ યુવાનના અચાનક વિદાયથી ઓહાયો સ્ટેટ યુનિવર્સિટીના પ્રોફેસરો અને સહપાઠીઓ ભારે ઘેરા આઘાતમાં સરી પડ્યા છે। દોસ્તો, અમેરિકામાં આપણા ભારતીય વિદ્યાર્થીઓ સાથે અવારનવાર આવા ગંભીર અકસ્માતો સર્જાય છે, ત્યારે આપણી સુરક્ષા આપણે કરીએ તે માટે આ વિડીયો તમામ લોકોને શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં।